ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. લોકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 38 થી આપણે 42 કલમ સુધી વાંચીએ. પરમેશ્વરનું વચન કહે છે, તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં બેઠો, અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેરે તેને પરણો રાખ્યો. મરિયમ નામે તેની એક બહેન હતી, તે યેસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી. પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ, તેથી તેણે તેની પાસે આવીને કહ્યું કે, પ્રભુ, મારી બહેન મને કામ કરવાને એકલી મૂકી છે. તેની શું તને ચિંતા નથી? તેથી તેને કહે કે તે મને સહાય કરે. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે, માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે, અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. મારા વહાલા ભાઈ બહેનો, જેવી જ રીતે મરિયમે સારો ભાગ પસંદ કર્યો, તેવી જ રીતે આપણે પણ સારો ભાગ પસંદ કરીએ. માટે આપણે પ્રાર્થનામાં રહીએ, વચનમાં રહીએ અને દેવની સ્તુતિ આરાધના કરીએ, તો આપણી પાસે એ સગળો સારો ભાગ છે, કોઈ લઈ લેશે નહીં. પ્રભુ યેસુ તમને પુષ્કળ આશીર્વાદ આપે. આમેન. ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. લોકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 38 થી આપણે 42 કલમ સુધી વાંચીએ. પરમેશ્વરનું વચન કહે છે, તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં બેઠો, અને માર્થા